ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે। દેવભૂમિ દ્વારકામાં મગફળી ખરીદીનું કેન્દ્ર કાર્યરત થયું છે। ટેકાના ભાવે મગફળી ખરીદીનું ચોથું કેન્દ્ર કાર્યરત। જામ ખંભાળિયામાં મગફળી ખરીદીનું ચોથું સ્થળ હવે મળી રહેશે। લાલપરડા જૂથ સેવા સહકારી મંડળીએ તેની શરૂઆત કરી છે। 20 કિલો મગફળી 1452 રૂપિયાના ભાવથી ખરીદી કરી શકાશે। સરકારી ધારા ધોરણ પ્રમાણે ખેડૂતોની મગફળી ખરીદી શકાશે। દ્વારકા જિલ્લામાં ટોટલ 71,424 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને આપણે જે મગફળીના જે ધારાધોરણો જોઈએ તો એમાં કેવું મોટી જે મગફળી ખરી તેમાં 65નો ઉતારો અને જે ઝીણી મગફળી હોય તેનો 70નો ઉતારો અને આપણે જોવા જઈએ મોઇસ્ચર એટલે ભેજની ટકાવારી 8ની મર્યાદા ધારાધોરણ પૂર્વ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આપેલી છે અને ડેમેજ 2% અને જે વિદેશી ઔષધિ મતલબ જે કચરો છે એ 2%। એટલે ખેડૂતોને શું હોય કે સાફ કરીને તો લાવે જ છે પણ જો આ ભેજનું અને આનું તો બહુ ખબર હોય નહીં। એના કારણે જો પણ કોઈ પણ પ્રશ્ન આવે તો અહીંયા આગળ કેન્દ્ર ખાતે અને મંડળીઓ દ્વારા તેમને સમજાવવામાં આવે છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો મંડળીઓ દ્વારા એમનો નિકાલ કરવામાં આવે છે। આજરોજ જામ ખંભાળિયા તાલુકામાં શ્રી લાલપેડા જૂથ સેવા સરકારી મંડળી દ્વારા સલાયા રોડ પાસે ટેકાના ભાવે મગફળીનું કેન્દ્રનું ખરીદીનું આજ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેમાં 51 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને તમામ ખરીદી નિયમો અનુસાર જ કરવામાં આવે છે। કોઈ પણ જાતને ખેડૂતોને તકલીફ નહીં પડે અને સર્વેનું વહેલી તકે વારો આવી જશે। ખંભાળિયામાં ટોટલ 4 સેન્ટર થયા છે અને 24,000 જેવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે એટલે વહેલી તકે ટાઈમસર બધા ખેડૂતોનો વારો આવી જશે। કેટલા દિવસ ચાલશે? 60 દિવસ જેવું છે, 60 થી 70 દિવસ જેવું ચાલશે।